પશ્ચિમ કચ્છમાં કેબલ ચોરો બેફામ બન્યા છે ત્યારે મોટી સિંઘોડી અને સુથરીમાં પવનચક્કીમાંથી કેબલ ચોરાયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એલસીબીએ નલિયાના 4 ઇસમોને ઝડપી 1 લાખના વાયર કબજે કર્યા છે। અબડાસા તાલુકાના સુથરી ઘડોલી ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી કોઈ અજાણ્યા ચોર ઇસમો પવનચક્કીના કેબલ વાયર ચોરી ગયા હતા। કુલ 53,550ની કિંમતના કેબલ તસ્કરો કાપી ગયા હતા, જ્યારે મોટી સિંધોડી ગામની સીમમાં પવનચક્કીમાંથી 13,860નો વાયર ચોરાયો હતો, જે બાબતે આરીખાણાના પૃથ્વીરાજ જાડેજાએ કોઠારા અને જખૌ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે એલસીબીએ તપાસ કરીને આરોપીઓને ઝડપી લીધા છે। ઉમર અલી મામદ કુંભાર નામના શખ્સે ચોરી કરી આ કેબલ મોહમ્મદ ઇબ્રાહીમ કુંભારને આપ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે નલિયાના મફતનગરમાં આવેલ મોહમ્મદ ઇબ્રાહીમના ભંગારના વાડામાં દરોડો પાડ્યો હતો, જેમાં મફતનગર નલિયાનો મોહમ્મદ તેમજ ઉમર અલી મામદ કુંભાર, અબ્દુલ કાસમ સાટી અને કુંભાર ફળિયાનો અલી મામદ જુસફ કુંભાર મળી આવ્યા હતા। વાડામાં તપાસ કરતા અલગ અલગ કોથળાઓમાંથી 1 લાખના 200 કિલો કોપર વાયર મળી આવ્યા હતા, જેના આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા। પૂછપરછ કરતા કબૂલાત આપી હતી કે અગાઉ ચોરી કરી અહીં વાડામાં આપ્યા હતા, જેથી પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે।